વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સર્વાઇકલ કેન્સર ફેલાવતા હ્યુમન પેપિલોમા વાયરસની વિરુદ્ધ દેશભરમાં ખાસ વેક્સિન અભિયાનનો રાજસ્થાનના અજમેરથી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે। આ રાષ્ટ્રીય અભિયાન હેઠળ ખાસ કરીને 14 વર્ષની કિશોરીઓને એક જ ડોઝની HPV રસી આપવામાં આવશે। જો કિશોર અવસ્થામાં રસી આપવામાં આવે તો વધુ મજબૂત અને લાંબા ગાળાનું રક્ષણ મળે છે। આનો મુખ્ય હેતુ સ્ત્રીઓમાં થતા સર્વાઇકલ કેન્સર ઘટાડવાનો છે। કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ગાઈડલાઇન્સ મુજબ 14 વર્ષની કિશોરીઓ અને જે આગામી 90 દિવસમાં 15 વર્ષની થઈ જશે એ તમામ કિશોરીઓ HPV વેક્સિન લેવા માટે લાયક ગણાશે। જેમાં કિશોરીઓને સરકારી કેન્દ્રો પર મફત સર્વાઇકલ કેન્સરની રસી લગાવવામાં આવશે। ત્યારે અંકલેશ્વર આરોગ્ય વિભાગ દ્વારા ગોયા બજારમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટર ખાતે તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર સુશાંત કથોરવાલા, પાલિકા ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ, અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડૉક્ટર જેનિલ પટેલ, આયુષ મેડિકલ ઓફિસર ડૉક્ટર વૈશાલી રૂપાપરા સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને કિશોરીઓને રસી આપવામાં આવી હતી। નમસ્કાર, હું ડૉક્ટર સુશાંત કથોરવાલા, તાલુકા હેલ્થ ઓફિસર અંકલેશ્વર। આજ રોજ તારીખ 28મી ફેબ્રુઆરી 2024ના રોજ શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા રાષ્ટ્રવ્યાપી HPV વેક્સિનેશનનો શુભારંભ રાજસ્થાન ખાતેથી કરવામાં આવ્યો છે। જેના ભાગરૂપે આજ રોજ અંકલેશ્વર તાલુકામાં સૌ પ્રથમવાર HPV વેક્સિન મૂકવાનો શુભારંભ આપણા અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટર 1 ગોયા બજાર પર અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખશ્રીની હાજરીમાં આપણે શુભારંભ કરવામાં આવેલ છે। આ એક કાર્યક્રમ એવો છે જેમાં આપણે સૌ જાણીએ છીએ કે કેન્સરમાં ખાસ કરીને ગર્ભાશયનું કેન્સર મુખ્યત્વે જોવા મળેલ છે। તો એ ગર્ભાશયના મુખના કેન્સરને રોકવા માટે હવે સરકારશ્રીએ એક નવો અભિગમ અપનાવેલ છે, જેમાં HPV વેક્સિન આપણે 14 વર્ષના જેટલા પણ બાળકો છે, છોકરીઓ, એમને આપણે આપવાનો છે। તો એનો આજથી શુભારંભ કરવામાં આવેલો છે અને આવતા 3 માસ સુધી આ તમામ જેટલી પણ 14 વર્ષની છોકરીઓ છે એ તમામને આપણે પ્રાહ કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, અર્બન હેલ્થ સેન્ટર, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આપણે કવર કરવાના છે। તો અંકલેશ્વરની જનતાને મારી નમ્ર વિનંતી છે કે જો તમારું બાળક 14 વર્ષ પૂરા થયા હોય અને 15 વર્ષ બાકી હોય એવા તમામ લોકોને આપણા નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અર્બન હેલ્થ સેન્ટર પર લઈ જઈને એમને જલ્દીથી HPV વેક્સિન મુકાવે, જેથી કરીને ભવિષ્યમાં જે ગર્ભાશયના મુખના કેન્સર છે એની સામે આપણે બચી શકીએ। મારું નામ નેન્સી ભરતભાઈ પટેલ છે। મારી ઉંમરને 14 વર્ષ પૂર્ણ થયા છે। આજે મેં સર્વાઇકલ કેન્સર માટે HPV રસી લીધી છે।